વેજ હાફ પરાઠા બનાવવાના હતા. એની હાટું ઝીણું કટિંગ કરી નાખ્યું હતું ગાજર, કેપ્સિકમ, કાંદો અને કોબી, અને એક પેસ્ટ બનાવવાની હતી આદુ અને લસણની. પછી બટેકા બાફવાના હતા. હવે સૌથી પહેલાં રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી નાખવાની હતી. એટલે એ બધું કામ પતી ગયું રોટલીનું. પછી ઓલો વઘાર કરવાનો હતો, અને વઘાર કરવા માટે તેલ મૂકી દીધું. એની અંદર કઢી પત્તા નાખી દીધું. પછી એની અંદર કાંદા નાખી દીધા, એની અંદર કોબી નાખી દીધું, એની થોડી વાર સાતળું, એની અંદર પેસ્ટ નાખી દીધી મરચીની, એની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દીધી. પછી એને ઘણી વાર ઓર સાતળું. પછી થોડી વાર પછી એમાં નમક નાખી દીધું ટેસ્ટ અનુસાર. હવે એની અંદર કેપ્સિકમ અને કોબી નાખી દીધું, પાછું સાતળું. પછી જે ચટણી નાખી દીધી, જીરું નાખી દીધું, અને જે બટેકાનો ચૂંદો કરેલો હતો એ નાખી દીધો એની અંદર. હવે ધાણા ઝીણા કાપીને એની અંદર નાખી દીધા ને મિક્સ કરી નાખ્યો, અને એની અંદર લીંબુ નાખી દીધું. ટેસ્ટ પ્રમાણે મસ્ત બની ગયો. રોટલી ઉપર ગ્રીન ચટણી અને સોસ લગાવી દીધો. એની ઉપર પેલું સ્પ્રેડ કરી દીધું જે મસાલો બનાવેલો હતો, એની ઉપર ચીઝ નાખી દીધું. પરાઠાને વાળી લીધું રોટલીને, ને આ રીતે એને તવા ઉપર તળવા માટે મૂકી દીધી. તળાઈ ગઈ એટલે એના નાના પીસ કરી નાખ્યા અને ચટણી અને સોસ સારે ખાધા. બહુ સારા બન્યા હતા. ટ્રાય જરૂર કરો.